Hello, students. Unit 2, Read 1, Unforgettable Walt Disney Part 3. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એવી વાત જોઈ હતી કે એક જે નાટક હોય છે એ નાટકની અંદર એક ડ્રામા આખું કાર્ટૂન તૈયાર થતું હોય છે. એની અંદર વોલ્ટ છે એ એક ભૂલ શોધી કાઢે છે. ખ્યાલ છે તમને એ ભૂલ કઈ હતી? તો એ ભૂલ એવી હતી કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. કેટલી સરસ મજાની વાત. વોલ્ટ એવું કહે છે કે દરેક બાળક એવું ભાગ્યશાળી નથી હોતું કે જેની પાસે પોતાની સાયકલ હોય છે, એટલે યોર બાઇસિકલના સ્થાને અ બાઇસિકલ છે એવું લખો. તો ત્યાં સુધીની વાત વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરેલી. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. પેજ નંબર 13 ઉપર The Story of Disneyland. The Story of Disneyland. ડિઝનીલેન્ડની સ્ટોરી પરહેપ્સ કદાચ બેટર ધેન એનીથિંગ એલ્સ એ બીજા કાંઈ પણ કરતાં ખૂબ સારી હતી. ઇલ્યુસ્ટ્રેટ એટલે સમજાવવું. વોલ્ટ્સ વિઝન, વોલ્ટની જે વિઝન છે એની જે દૃષ્ટિ છે એને સાકાર કરવાની રીત. એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન. સ્ટબર્ન એટલે આમ તો જિદ્દી થાય, પણ અહીંયા જિદ્દી નહીં પણ દૃઢ. ડિટર્મિનેશન એટલે નિર્ણય શક્તિ. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇઝ. તો રિયલાઇઝ એટલે સમજાવવું, એન આઈડિયા એટલે વિચાર, હી બિલીવડ ઇન કે જેમાં તે માનતો હતો. બરાબર. તો ડિઝનીલેન્ડ છે ને કદાચ એ બીજા કાંઈ પણ કરતાં બહુ સરસ મજાની વસ્તુ છે જે વોલ્ટની દૃઢ નિર્ણય શક્તિ હતી એ સાકાર કરવાની દૃષ્ટિને એ સમજાવે છે. એના જે વિચારો હતા વોલ્ટના, બરાબર, એ કેવી રીતે એણે સાકાર કર્યા એના વિશેની વાત આપણને આની અંદર જોવા મળે છે. 4 years વર્ષો સુધી વોલ્ટ had quietly nursed the dream of a new kind of amusement park. 4 years એટલે વર્ષો સુધી વોલ્ટ had quietly nursed એટલે સેવવું. વર્ષો સુધી વોલ્ટે સેવ્યું હતું the dream of a new kind of amusement park. એક નવા પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક છે એ તૈયાર કરવું જોઈએ એવું ડ્રીમ વોલ્ટે સેવ્યું હતું. It would be potpourri of all the ideas conjured up by his fertile imagination. પોટપુરી એટલે સંગ્રહ કરવો. It would be a potpourri. તે સંગ્રહ કરેલા હતા ઓફ ઓલ ધ આઈડિયાઝ એ બધા જ વિચારો. conjured up by, conjured એટલે એક સંપ થવું, બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન તેની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા એણે જે કંઈ પણ આઈડિયાઓ છે એ બધા એકઠા કર્યા હતા. એ બધા એકઠા કરેલાઓ આઈડિયાનો સમન્વય એટલે કે ડિઝનીલેન્ડ. એણે જે કંઈ પણ વિચાર્યું હતું પોતે બધું એના વિશેની વાત. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ, પરંતુ આ જે વિચાર હતો ઓફ સિંકિંગ, સિંક એટલે ડૂબાડવું, મિલિયન્સ ઓફ ડોલર એટલે કરોડો રૂપિયા થયા, મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક. આ એમ્યુઝમેન્ટ પાર્કની અંદર કરોડો રૂપિયા છે એ એની અંદર ડૂબાડવાની આમાં વાત હતી. એટલે એક રીતે જોઈએ તો વોલ્ટે જે વિચાર્યું હતું એની અંદર આ તો એ સમયની વાત છે કે જ્યારે લોકોના મનમાં કાર્ટૂન શું છે એનો પણ વિચાર નહોતો. એ સમયે વોલ્ટે એવું વિચારી નાખ્યું કે મારે આવું ડિઝનીલેન્ડ છે આખું એ બનાવવું છે. બરાબર. એટલે આમ જુઓ તો એ પ્રી પોસ્ચરિયસ થઈ ગયું. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, એમ છતાં પણ વોલ્ટનો આ પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રી પોસ્ચરિયસ એટલે મૂર્ખામી ભર્યું. ઘણી બધી વખત તમે એકદમ નવા વિચારો કરો તો ફર્સ્ટ ટાઈમ કોઈ વ્યક્તિની સામે રજૂ કરો તો એ કેવા લાગે, તો કે આવું તો કાંઈ હોતું હશે એમ, એટલે પ્રી પોસ્ચરિયસ લાગે, મૂર્ખામી ભર્યા લાગે. ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ એનીવન એટલે એને કોઈને મેન્શન એટલે કે દર્શાવ્યા નહીં, કારણ કે એને ખ્યાલ હતો કે જો હું કોઈને જાણ કરીશ આના વિશેની તો એવું બની શકે કે કદાચ
કોઈ લોકો છે એ આનું હાસ્ય એટલે કે આની મજાક છે એ પણ ઉડાવે એવું બની શકે. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, એને શાંતિપૂર્વક પ્લાનિંગ કરવાનું શરૂ કર્યું. વોલ્ટ પોતે વિચારવા માંડ્યો એની રીતે અને એણે પ્લાનિંગ આખું શરૂ કર્યું. એઝ યુઝ્યુઅલ, હંમેશ મુજબ, થ્રુ હી ઇન્ફ્યુઝડ એટલે પ્રેરણા આપવી. ઓલ ઓફ અસ, એઝ યુઝ્યુઅલ, હંમેશ મુજબ તે અમને બધાને પ્રેરણા આપતો હતો. વિથ હિઝ ઓન એન્થ્યુઝિયાઝમ એટલે ઉત્સાહ, તેના પોતાના ઉત્સાહ દ્વારા એ અમને બધાને પ્રેરણા આપતો હતો. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ, જ્યારે એણે આખરે અમને જણાવ્યું એબાઉટ ધ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ વિશે. સમવન આસ્કડ, કોઈકે પૂછી નાખ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? વોલ્ટ, આ ડિઝનીલેન્ડ છે એ કેવું દેખાવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, ખૂબ ઝડપથી એનો જવાબ આપ્યો કે ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, કે આના જેવું આ પૃથ્વી ઉપર બીજું કશું ન હોવું જોઈએ. આવો જવાબ કોણે આપ્યો? વોલ્ટે આપ્યો. કોઈકે પૂછી નાખ્યું કે ભાઈ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, તો વોલ્ટે એના વિશે જણાવ્યું કે ડિઝનીલેન્ડ છે એવું દેખાવું જોઈએ કે એના જેવું આ આખી પૃથ્વી ઉપર કશું હોય નહીં. પ્રિડિક્ટેબલી એટલે પૂર્વધારણા કરવાની રીત. પ્રિડિક્ટેબલી અંદાજિતે વી હેડ ટ્રબલ રેઇઝિંગ મની. ટ્રબલ એટલે મુશ્કેલી થવી, રેઇઝિંગ મની એટલે પૈસા ઊભા કરવા. બરાબર, અમને પૈસા કરવાની ખૂબ મુશ્કેલી છે એ ઊભી થશે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પરંતુ ડિઝનીલેન્ડ છે એ ઓપન થયું હતું ઇન જુલાઈ 1955. જુલાઈ 1955ના રોજ ડિઝનીલેન્ડ છે એ ઊભું થયું. પૈસા એકઠા કરવાની મુશ્કેલી પડી, કારણ કે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ અને જો સક્સેસ ન જાય તો બહુ મુશ્કેલી પડી જાય. બરાબર, પરંતુ ડિઝનીલેન્ડ છે એ જુલાઈ 1955ની અંદર ઓપન થયું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, ત્યારના પ્રથમ દિવસથી લઈ મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ, મિલિયન્સ ઓફ પીપલ લાખો લોકો, હેવ ફ્લોક એટલે ટોળું, ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. યુનિક એટલે અજોડ, ક્રિએશન એટલે સર્જન, ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પના શક્તિનું આ અજોડ સર્જન છે એ જોવા લાખો લોકો છે એ ટોળે મળ્યા હતા. લાઇક અ કિડ, એક બાળકની જેમ, વિથ અ ન્યૂ ટોય, એક નવા રમકડા સાથે. ધ બિગેસ્ટ, કેવું રમકડું? ધ બિગેસ્ટ, સૌથી મોટું. શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, વિશ્વનું સૌથી ચમકતું રમકડું. વોલ્ટ યુઝ ટુ વાન્ડર. યુઝ ટુ, વિદ્યાર્થી મિત્રો, યુઝ ટુ છે એ એક ફંક્શનનો પાર્ટ છે, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. વોલ્ટ યુઝ ટુ વાન્ડર એટલે ભટકવું. થ્રુ ધ પાર્ક, વોલ્ટ છે અવારનવાર આ પાર્કની અંદર ભટકતો, આંટા મારતો. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કોઈ પ્રવાસી કેમ આમ આનંદથી આંટા મારતો હોય ને એ જોયા પછી એને ખૂબ મજા આવી જતી હોય, એવી રીતે વોલ્ટ છે એ ખૂબ ખુશીથી એક પ્રવાસીની જેમ એ ડિઝનીલેન્ડ જોતો જોતો એ ખુશીથી છલકાતો હતો. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, વોલ્ટના આ ક્રેઝી આઈડિયા, ઓવરવેલ્મિંગ એટલે અત્યંત તીવ્ર જે સફળતા હતી, ટ્રિગર્ડ અ ડ્રામેટિક ફેસ એબાઉટ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ટ્રિગર્ડ એટલે શરૂ કરવું, અ ડ્રામેટિક એટલે નાટ્યાત્મક, એબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, એણે ડિઝની ફોર્ચ્યુન એટલે કે ડિઝનીનું જે નસીબ છે એ નાટ્યાત્મક રીતે બદલવાનું શરૂ કર્યું. એટલે ખૂબ સખત એને સફળતા છે એ મળતી ગઈ. યેટ, છતાં પણ, સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, આટલી બધી સફળતા છતાં પણ વોલ્ટ ક્યારેય કદી પણ બદલાયો ન હતો. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, તે સૌથી સિમ્પલેસ્ટ એટલે કે સાદો માણસ છે એ રહ્યો હતો. હી હેટેડ પાર્ટીઝ, તેને પાર્ટીમાં જવું ગમતું નહીં. એન્ડ હીઝ આઈડિયાઝ ઓફ નાઇટ આઉટ વોઝ, અને રાત્રિએ બહાર જવાના એના આઈડિયા
વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, કે એક નાની એવી રેસ્ટોરન્ટની અંદર જઈ અને બર્ગર અને ચીલી છે એ ખાવા, બસ આ જ એનો એક શોખ હતો. બરાબર, કાંઈ બહુ આટલો મોટો વ્યક્તિ થયો છતાં પણ તમે જોઈ શકો છો કે વોલ્ટ છે એ ક્યારેય પોતે બદલાણો ન હતો. આપણે તો સામાન્ય રીતે માણસ પાસે થોડાક પૈસા આવી જતા હોય તો એ પોતે ખૂબ આમ ગુમાનમાં આવી જાય. બરાબર, એને પોતાને એવું લાગવા માંડે કે હું પોળો શેરી હાંકડી એમ, પણ ખબર ન પડે કે એમાંથી પછી ન નીકળી શકાય, આવી હાલત હોય છે. ઓનલી extravagance was a miniature railroad that ran around the grounds of his home. એક્સ્ટ્રાવેગન્સ એટલે અતિ ખર્ચાળપણું. વોલ્ટનું એકમાત્ર અતિ ખર્ચાળપણું હતું વોઝ અ મિનિચ્યોર એટલે રેલરોડનું એક નાનું સ્વરૂપ દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, કે જે તેના ઘરની આસપાસનું ગ્રાઉન્ડ હતું એમાં એક રેલના પાટા નાખીને એક નાનકડી ટ્રેન છે એ ફેરવું, આવું વોલ્ટનું સ્વપ્ન હતું ને એમાં વોલ્ટે ખૂબ ખર્ચો કર્યો હતો. આ એક એનું અતિ ખર્ચાળ સ્વરૂપ આપણને અહીંયા જોવા છે એ મળે છે. તો આવી રીતે વોલ્ટ છે એ આટલી સફળતા પ્રાપ્ત કરી છતાં પણ સિમ્પલેસ્ટ મેન રહ્યો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન્સ આસ્કડ હિમ. એક વખત એક મિત્રે એને પૂછ્યું કે વોલ્ટ, આ બધા પૈસાનું તું શું કરીશ? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, એટલે ઓલા સ્ટુડિયોની સામે એટલે કે ડિઝનીલેન્ડની સામે આંગળી ચીંધી અને એને કહ્યું, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું આ ખેતરને તેનાથી ફળદ્રુપ કરીશ. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ, અને એ સાચું પડ્યું કે વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન્ટુ ધ કંપની, કે વોલ્ટે એ બધા જ પૈસાનું પાછું એ કંપનીમાં રોકાણ કર્યું. ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન, જેટલી ઝડપે પૈસા એની પાસે આવ્યા એટલી જ ઝડપે વોલ્ટે એમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. એટલે કે ડિઝનીલેન્ડમાં સતત ચેન્જીસ. એક વર્ષે વ્યક્તિ ગયો હોય તો બીજા વર્ષે જાય તો એમનું એમ ન હોય. જે પૈસા વોલ્ટ કમાણો એ પાછા એણે એમાં રોકી દીધા હતા. બીઈંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. બીઈંગ સોલ્વન્ટ એટલે સદ્ધર, એટલે કે દેવા ચૂકવી શકવાની સ્થિતિમાં હોય તેવો, એને સોલ્વન્ટ કહેવાય. ફર્સ્ટ ટાઈમ, પ્રથમ વખત. સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ, તેણે બિઝનેસ છે એ શરૂ કર્યો. ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ, કે વોલ્ટ છે એ પોતાના બીજા વિચારો છે એને ડેવલપ કરી શકે. હવે એની પાસે એટલા પૈસા થઈ ગયા હતા કે પોતે બીજે ક્યાંક રોકાણ કરવું હોય પોતાના પૈસાઓનું તો એ કરી શકે એ સ્થિતિમાં એ આવી ગયો હતો. ધીઝ ઇન્ક્લુડેડ, અને આની અંદર સમાવેશ થાય છે ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. એક મિનરલ કાઇન્ડ નામની એક સંસ્થા છે. એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ. હવે એ શું છે? એક આલ્પાઇન લાઇક વેલી છે. એક વેલી એટલે ખીણ, સિયેરા માઉન્ટેન્સમાં આવેલી. બરાબર, ત્યાં આગળ મિનરલ કાઇન્ડ નામની એક સંસ્થા એણે શરૂ કરી. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, એટલે કળા માટેની એક સંસ્થા કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ એણે શરૂ કરી. જો વિદ્યાર્થી મિત્રો, વોલ્ટ પાસે પૈસા આવ્યા તો એણે આવી બધી સંસ્થાઓ છે એ શરૂ કરી કે જ્યાં આગળ બાળકોને કે અન્ય બીજા વ્યક્તિઓને શિક્ષણ છે એ આપી શકાય. ફોર વિચ, કે જેના માટે હી ડોનેટેડ ધ લેન્ડ, તેણે જમીનનું દાન કરી દીધું. એન્ડ સેવરલ $million, અને જો 1 મિલિયન એટલે 10 લાખ થાય, આમાં સેવરલ $million એટલે લાખો રૂપિયાનું એણે દાન કરી દીધું. બરાબર, આપણે ઘણી વખત સામાન્ય રીતે એવું જોતા હોઈએ છીએ કે આ વ્યક્તિએ ખૂબ દાન કર્યું, આ વ્યક્તિએ ખૂબ દાન કર્યું, પણ તમે જુઓ કે અત્યારે કોરોનાની જે મહામારી ચાલે છે એમાં ફિલ્મ સ્ટારો કે ક્રિકેટરો એણે કોઈએ કેટલા રૂપિયા છે એ દાન કર્યા એનું કાંઈ આવે છે? બરાબર, તો આપણે તે વિચારવું જોઈએ કે હવે આ બધા ફિલ્મ સ્ટારો છે, આ ક્રિકેટરો છે જે IPLની અંદર રમે છે, બરાબર, કરોડો રૂપિયા કમાય છે, કેટલું દાન કર્યું? આવ્યું કોઈનું નામ ન્યૂઝપેપરમાં કે ટીવી ન્યૂઝની અંદર? નહીં. બરાબર, આ વોલ્ટ જેવો વ્યક્તિ જેણે આટલી બધી નિષ્ફળતા પછી જે પૈસા કમાણો તો એણે પોતાના પૈસા છે
એ ભેગા કરી અને લાખો રૂપિયાની જમીન છે એણે દાનમાં આપી દીધી, બરાબર. તો એ કેટલી સરસ વાત કહેવાય. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને આ બધાની અંદર સૌથી મહત્વકાંક્ષી, $100 million ડિઝની વર્લ્ડ, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને ફ્લોરિડાની અંદર સિટી ઓફ ટુમોરો નામની સંસ્થાની અંદર એણે કેટલા રૂપિયા, $100 million એણે રોક્યા. તો આ રીતે વોલ્ટ પાસે જે કંઈ પણ બધા પૈસા આવ્યા એનું એણે ખૂબ દાન કર્યું, બરાબર. કારણ કે વોલ્ટને ખબર હતી કે ગમે એટલા રૂપિયા કમાવું, છેલ્લે કાંઈ હારે લઈને જવાનું નથી એમ. ટ્રેજિકલી, અત્યંત દુઃખદ રીતે, ઇન ધ મિડસ્ટ એટલે મધ્યમાં, ઓફ ઓલ ધીઝ એક્ટિવિટીઝ, આ બધી જે પ્રવૃત્તિઓ ચાલતી હતી એની મધ્યમાં અત્યંત દુઃખદ રીતે વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટાલ ઇલનેસ. ફેટાલ એટલે ગંભીર. વોલ્ટની ઉપર એક ગંભીર ઇલનેસ એટલે કે બીમારી છે એ આવી પડી. આઈ હર્ડ હિમ, મેં તેમને સાંભળ્યા, રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, આ ક્રુઅલ બ્લો છે એ એક વખત કહેતા મેં એમને સાંભળ્યા હતા. વોટ એવર ઇટ આઈ હેવ ગોટ, વોલ્ટે એવું કહ્યું, હી ટોલ્ડ મી, એટલે કે વોલ્ટ છે એ રોઈને એમ કહે છે કે એક વખત વોલ્ટે મને એવું કહ્યું, જ્યારે આ ફેટાલ ડિસીઝ છે એના ઉપર જ્યારે ત્રાટક્યો ત્યારે એણે રિફર કરતા એવું મને કહ્યું હતું કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, કે મને જે કંઈ પણ થયું છે, ડોન્ટ ગેટ ઇટ, તે કોઈને ન થાય. એવો ગંભીર રોગ વોલ્ટને થયો હતો અને વોલ્ટે રોઈને એવું કીધું છેલ્લે કે મને જે આ ગંભીર રોગ થયો છે એવું હું ભગવાનને પ્રાર્થના કરું કે આવો ગંભીર રોગ છે એ બીજા કોઈને ન થાય. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધેટ નાઇટ બિફોર હી ડાઇડ, તે મૃત્યુ પામ્યો તેની પહેલાં મેં હોસ્પિટલે એની મુલાકાત છે એ લીધી હતી. ઓલ્ધો ડેસ્પરેટલી એટલે ગંભીરપણે એ બીમાર હોવા છતાં પણ હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધી ફ્યુચર, તે ફ્યુચરના ભવિષ્યના જે પ્લાન છે એનાથી એ ભરેલો હતો. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ, જેમ તે એનું આખું જીવન છે એ સખત રીતે વિચારોથી ભરેલો હતો, એવા અંતિમ સમયે પણ વોલ્ટ છે એ આ વિચારોથી ભરેલો રહેતો. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સતત જે વ્યક્તિ કાર્યની અંદર રહેતા હોય છે એ આવા વિચારો છે એ સતત ને સતત પોતાની અંદર છે એ કરતા રહેતા હોય છે. એક આપણા ફિલ્મ ડિરેક્ટર વી શાંતારામ, બહુ જાણીતા ફિલ્મ ડિરેક્ટર, તમને ખ્યાલ નહીં હોય, બહુ જૂના, કે જેમણે બહુ જૂનું પિક્ચર દો આંખે બાર હાથ, એનું બહુ ફેમસ સોંગ છે એ માલિક તેરે બંદે હમ, બરાબર. એના ડાયરેક્ટર વી શાંતારામ, એણે ફિલ્મના શૂટિંગ દરમિયાન એક વખત છે એ જ્યારે ફાઇટિંગનો એક સીન હતો, એમાં આખલા સાથેની એક ફાઇટિંગ હતી અને એમાં ઇન્જર્ડ થયા અને એની બંને આંખો છે એ સિવિયર રીતે ઘવાઈ ગઈ અને એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને એની સારવાર હતી. એ દરમિયાન વી શાંતારામે એક આખું ફિલ્મ વિચાર્યું અને એ ફિલ્મનું નામ હતું નવરંગ, બરાબર. અને જ્યારે એ પોતે હોસ્પિટલાઇઝમાંથી બહાર આવ્યા અને ત્યારે એણે કીધું કે હવે આપણે આવું એક ફિલ્મ નવરંગ છે એ બનાવશું, જે તે પોતે હોસ્પિટલમાં પડ્યા વિચાર્યું હતું, બરાબર. અને એ ફિલ્મ ખૂબ જ સુપર હિટ થઈ હતી. તો આવી રીતે વોલ્ટ પણ જીવનની અંતિમ ક્ષણોમાં હતો ત્યારે પણ એ પોતાના જે ફ્યુચર પ્લાન હતા એના વિશે વિચારતો હતો. વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ અવારનવાર છે એ કહેતો હતો ધેટ કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, કે ડિઝનીલેન્ડ છે એ ક્યારેય પૂરું થવું જોઈએ નહીં. એન્ડ ઇટ નેવર વિલ, અને જો રોય એવું કહે છે કે હા, અને એ પૂરું પણ થયું નથી. શરૂઆતમાં પણ એણે કહી દીધું, બરાબર, કે વોલ્ટ એટલું બધું મૂકતો ગયો છે, એટલા બધા વિચારો આપતો ગયો છે કે હજી વર્ષોના વર્ષો અમે કદાચ ડિઝનીલેન્ડની પાછળ લગાવી દઈએ તો પણ ડિઝનીલેન્ડ છે એ પૂર્ણ થાય એવું નથી. આ બધી એની યુનિક ઇમેજિનેશન છે, અજોડ કલ્પના શક્તિ છે. આઈ લાઇક ટુ થિંક ટુ
આઈ લાઇક ટુ થિંક ટુ, મને પણ વિચારવું ગમશે ધેટ કે વોલ્ટ્સ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ, વોલ્ટનો ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, ડિઝનીનો પ્રભાવ વિલ નેવર બી ફિનિશ્ડ, એ ક્યારે પણ પૂર્ણ થશે નહીં. ધેટ થ્રુ ઓલ હિઝ ક્રિએશન, તેણે જે કંઈ પણ આ બધું ક્રિએશન સર્જન કર્યું છે, ફ્યુચર જનરેશન્સ એટલે કે આગામી પેઢીઓ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, આગામી પેઢીઓ છે એ એનું સતત એનું સેલિબ્રેશન કરતી રહેશે. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ, જે તેણે એક વખત વર્ણવ્યું હતું એઝ ધેટ પ્રિસિયસ એજલેસ, એણે શું વર્ણવ્યું હતું? ધેટ કે પ્રિસિયસ એટલે કે મૂલ્યવાન, એજલેસ એટલે કે બાળકપણું, નથિંગ ઇન એવરી હ્યુમન બીઇંગ્સ, કે દરેક જે હ્યુમન બીઇંગ્સ છે એની અંદર કંઈક એવું છે, અને એ કઈ વસ્તુ છે મહત્ત્વની? એનું બાળકપણું, બરાબર. વિચ મેક્સ અસ પ્લે વિથ ચાઇલ્ડ્સ ટોયઝ, અને એ આપણને એવું ઊભું કરે છે કે બાળકના રમકડા જે હોય એની સાથે રમવું. તમે જુઓ, ગમે એટલી આપણી એજ થઈ જાય અથવા વડીલો હોય, વૃદ્ધો થઈ જાય, છતાંય બાળકનું રમકડું લાવો તો એકવાર હાથમાં લઈને, ભલે પછી લાંબો ટાઈમ એ ન રમવાના હોય, બાળક રમે, પણ એ વડીલ એકવાર તો હાથમાં લઈને જોવે જ તે, અને એનાથી રમે જ તે. એટલે વોલ્ટનું કેવું એમ હતું કે વ્યક્તિ ગમે એટલો મોટો થઈ જાય પણ એના પોતાના અંદરની અંદર ક્યાંક તો એક બાળકપણું છે એ હંમેશા રહેલું હોય છે અને ક્યારેય મરતું નથી. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, ક્ષુલ્લક બાળકો તરફ હસવા માટે એ બાબત થિંગ્સ, એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, તો આવા ક્ષુલ્લક બાળકો તરફ હસવા તેમજ બાથ ટબની અંદર કે એના સપનામાં ગાવા તરફ એને દોરી જાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ યુનિટ નંબર 2 રીડ 1 અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની, આ યુનિટ આપણે અહીંયા આજે પૂર્ણ થાય છે. છેલ્લે વોલ્ટે બહુ સરસ મજાની વાત કરી, મેં તમને કીધું બરાબર કે બાળકના રમકડાથી રમવા એટલે કે બાળકો જે હસતા હોય છે તેમજ બાથ ટબની અંદર એના જે સ્વપ્ના જે છે, ડ્રીમ છે, એના ગાવા તરફ એ દોરી જાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ યુનિટ બધાએ ઇંગ્લિશની ફેરબુકની અંદર નોટ ડાઉન છે એ કરી નાખવું. થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર, સી યુ.